જય શ્રી કૃષ્ણ, જય માતાજી ફ્રેન્ડ્સ। તો દિવાળી આવી ગઈ છે એટલે દરેકના ઘરે મુખવાસ બહારથી આવતો હોય છે, પણ આજે હું ઘરે તલ અને વરિયાળીનો મુખવાસ જાતે બનાવી રહી છું। તો આ મુખવાસ આપણે બજાર કરતાં ચોખ્ખો અને સસ્તો ઘરે બનાવી શકીએ છીએ અને બનાવવાની રીત પણ એકદમ સરળ છે, એટલે વિડીયોને લાઈક તો જરૂરથી કરજો અને હા, કેવું લાગ્યું તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। મુખવાસ બનાવવા માટે મેં એક મોટી વાટકી સફેદ તલ લઈ લીધા છે, તો તેની સાથે જ અડધી વાટકી વરિયાળી અને અડધી વાટકી કાળા તલ લઈ લીધા છે। તમે કાળા તલને સ્કીપ કરી શકો છો। પ્લેટની અંદર સફેદ તલ અને કાળા તલ બંનેને આપણે મિક્સ કરી લેવાના છે, સાથે જ અલગ પ્લેટની અંદર વરિયાળી લઈશું। આપણે તેની અંદર હળદર અને મીઠાનું કોટિંગ કરીશું, તો એક નાની ચમચી હળદર અને સાથે જ તેટલું જ મીઠું લઈ લેવાનું છે। થોડો લીંબુનો રસ એડ કરીશું, તો તેનાથી મુખવાસનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે। મોટી ચમચી જેટલું પાણી એડ કરી હાથ વડે જ મિક્સ કરી લઈએ, તો પાણીની જરૂર પડે તો વધારે પણ લઈ શકાય છે। મિક્સ થઈ જાય એટલે આ રીતે પાથરી અને સુકાય ત્યાં સુધી તેને રહેવા દેવાનું છે। તો આપણે સેમ પ્રોસેસ વરિયાળીમાં પણ કરી લઈએ। 10 મિનિટ થઈ ગઈ છે અને બંને સરસ રીતે સુકાઈ ગયા છે, તો હવે આપણે તેને શેકી લઈએ। તો શેકવા માટે મેં તવાને ગરમ કરી લીધો છે, તો પહેલાં ગરમ કરીશું પછી જ તેની અંદર એડ કરવાનું છે। તો પહેલાં આપણે તલને શેકીશું। શેકતી વખતે હલાવવા માટે આપણે કાપડનો ઉપયોગ કરવાનો છે, ચમચા વડે નહીં, પણ આ રીતે આપણે કન્ટિન્યુ હલાવતા રહીશું। તવાને ગરમ કરી લીધા પછી અત્યારે મેં ફ્લેમને એકદમ મીડિયમ ટુ સ્લો કરી લીધી છે। જો થોડી વાર પછી મોઇસ્ચર ઓછું થયું એટલે ફૂટવા લાગ્યા છે, તો હજુ પણ 1 મિનિટ જેવું થવા દેવાનું છે। જો તમને ફેરવતા જ અવાજ આવી રહ્યો હશે, એકદમ ક્રિસ્પી બની ગયા છે, તો ગેસની ફ્લેમ સ્લો કરી અને હવે આપણે તેને એક પ્લેટની અંદર લઈ લઈએ। સેમ રીતે જ આપણે વરિયાળીને પણ શેકી લઈએ। શેકાય અને થોડું ઠંડુ કરી લીધા પછી હવે આપણે તેને ચાળી લઈએ, જેથી વધારાનું મીઠું અને હળદર હોય એ નીકળી જાય। જો ચાળી લીધા પછી આ રીતે નીકળ્યું છે અને ફાઇનલી આપણો મુખવાસ બનીને તૈયાર થઈ ગયો છે। કેટલો ક્રિસ્પી બન્યો છે। તો આપણે બજાર કરતાં સસ્તો અને ચોખ્ખો મુખવાસ ઘરે બનાવી શકીએ છીએ। તો આ રીતે બનાવ્યા પછી બીજી સામગ્રી તમારે એડ કરવી હોય તો પણ તમે કરી શકો છો અને તમને જે મુખવાસ ગમતો હોય તે ઘરે બનાવી શકાય છે। તો આજનો આ વિડીયો કેવું લાગ્યું કમેન્ટ કરજો। પસંદ આવ્યું હોય તો લાઇક શેર કરવાનું તો બિલકુલ ના ભૂલતા।